દક્ષિણ ગુજરાતમાં પાર તાપી નદી જોડાણ યોજના ફરીવાર વિવાદમાં આવી છે। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આદિવાસી સમાજને નુકસાન ગણાવી વિરોધનો ઇરાદો જાહેર કર્યો છે, જ્યારે ભાજપે આને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે। ત્યારે શું છે તાપી પાર નર્મદા પ્રોજેક્ટ, જોઈએ આ અહેવાલમાં। लड़ेंगे जीतेंगे और लड़ेंगे और जीतेंगे और लड़ेंगे और जीतेंगे। દક્ષિણ ગુજરાતમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ વિવાદ શરૂ થયો છે। વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ લડત શરૂ કરાઈ છે। અનંત પટેલે આદિવાસી સમાજ માટે આ પ્રોજેક્ટને નુકસાનકારક ગણાવી ડીપીઆરને લઈ આંદોલન કરવાની ચીમકી આપી છે। બીજી તરફ ભાજપના ધારાસભ્યએ આ પ્રોજેક્ટને લઈને આપેલું નિવેદન રાજકીય વાદ વિવાદનું કેન્દ્ર બન્યું છે। તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને લોકસભામાં 24 જુલાઈના રોજ ડીપીઆર મંજૂર કરાયો હોવાના દાવા બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે। આ પ્રોજેક્ટ દ્વારા નદીના પાણી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં સ્થળાંતરિત કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી, જેમાં 3 નદીઓ જોડવાની દરખાસ્ત કરવામાં આવી છે। રાજ્યમાં આદિવાસી વિસ્તારમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ પ્રોજેક્ટના લીધે લોક વિસ્થાપન અને પ્રકૃતિને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને આદિવાસી લોકો અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તાપી પાર રિવર લિંકને લઈ કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે। લોકસભામાં કોઈ પણ ડીપીઆર મૂકવામાં આવ્યો નથી। કોંગ્રેસના ધારાસભ્યો આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે। હાલમાં ગુજરાતના એમએલએ શ્રી તુષારભાઈ ચૌધરી એમણે એક નિવેદન કર્યું છે કે પાર તાપી નર્મદા યોજના ફરી શરૂ કરવામાં આવી છે। એનો ડીપીઆર બન્યો છે ને ડીપીઆર લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે। મારે માન્ય તુષારભાઈ ચૌધરીને પૂછવું છે કે આપ તો લોકસભામાં રાજ્ય કક્ષાના મંત્રી પણ રહ્યા છો, લોકસભાના સભ્ય પણ રહ્યા છો, એમને ખબર હોવી જોઈએ કે આવી કોઈ યોજનાનો ડીપીઆર ક્યારેય લોકસભામાં રજૂ કરવામાં આવતો નથી। બીજી તરફ આ સમગ્ર પ્રકરણમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પણ પોતાની તીખી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આ યોજના ન થવાની હોય તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાના નથી। તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં, તેવું લેખિતમાં આપો, નહીં તો લોકસભામાં શ્વેતપત્ર રજૂ કરો કે આ યોજના ક્યારેય બને નહીં અને આ વિસ્તારમાં ક્યારેય ડેમ બનશે નહીં। લોકસભામાં વ્હાઇટ પેપર શ્વેતપત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ બને નહીં અને આ યોજના કોઈ પણ દિવસ આ વિસ્તારમાં ડેમ બનશે નહીં। ગૂગલ પર તમે સર્ચ કરો તો એનો ડીપીઆર બતાવશે, આ યોજના વિશેની માહિતી બતાવશે। એટલે આદિવાસી સમાજ ભોળા છે એને ભોળવવાની કોશિશ નહીં કરો, આદિવાસી સમાજને મૂર્ખ બનાવવાની કોશિશ નહીં કરો। એ દિવસે ધરમપુરમાં મોટામાં મોટી રેલી કાઢીને આદિવાસી સમાજનો જન આક્રોશ લોકો સુધી પહોંચાડીશું। અમે 1 ઇંચ જમીન કે 1 ઇંચ 1 બૂંદ પાણી આપવાના નથી, આટલું તમે સમજી લો। તમને જણાવી દઈએ કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે અગાઉ નવસારીના ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નરેશ પટેલે પણ આ પ્રોજેક્ટ રદ થયો હોવાનો ભરોસો આપ્યો હતો। આ સમગ્ર મુદ્દાને લઈને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે 14મી ઓગસ્ટના રોજ ધરમપુરમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જોકે ભાજપના નેતાઓ આ પ્રોજેક્ટ મુદ્દે કોઈ પણ ડીપીઆર મુકાયો નથી એવા સતત ખુલાસાઓ કરી રહ્યા છે। મહત્વનું છે કે 2022માં પણ આ જ પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સમાજે અનંત પટેલના નેતૃત્વ હેઠળ ઉગ્ર આંદોલન કર્યું હતું। તેના પગલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોજેક્ટને રદ કરવાની જાહેરાત પણ કરી હતી। હવે ફરીથી ડીપીઆર અથવા કામ શરૂ થવાના સંકેતો મળતા રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે। એક તરફ કોંગ્રેસ આ મુદ્દાને લઈ ફરીથી રાજકીય મંચે છે તો બીજી તરફ ભાજપ આંદોલનને પાયા વિહોણું અને જુઠ્ઠાણું રાજકારણ ગણાવી રહી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।